ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે હવે ગણિતમાં આપણે સંખ્યા પરિચય છે એના વિશે આગળ વાત કરી ગયા હતા, બરાબર. તો એમાં કઈ કઈ વસ્તુની વાત કરી હતી? તો કે સૌથી પહેલાં આપણે શું જોયું હતું? તો કે કોઈ પણ અંક જેટલા આપેલા હોય એમાંથી કઈ કઈ રીતે આપણે સંખ્યા બનાવી શકીએ છીએ, બરાબર. તો એમાંથી જેટલા 4 અંક અલગ અલગ આપ્યા હતા, તો 4 અંકમાંથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા પણ કેવી? તો કે 4 જ અંકની. એની પછી આપણે વાત થઈ હતી તો કે 3 અંક આપ્યા હોય અને 3 અંકમાંથી મારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા પણ 4 અંકની બનાવવાની હતી. તો આપણે એક એક અંકનું પુનરાવર્તન કરતા હતા, બરાબર. એના પછી આવતા હતા 10,000. તો એમાં 10,000 કઈ રીતે આવતા હતા? તો કે 3 અંકની સૌથી નાની સંખ્યા હોય, બરાબર. તો 3 અંકની સૌથી નાની સંખ્યામાં આપણે અમુક સંખ્યા એટલે કે સૌથી નાની સંખ્યા કઈ એકનો ઉમેરો કરતા હતા, ત્યારે આપણને સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા સૌથી નાની સંખ્યા મળતી હતી. કઈ રીતે? તો કે 99 છે, બરાબર. અથવા તો સૌથી પહેલાં આપણે એક અંકની મોટી સંખ્યા કઈ લેતા હતા? 9. 9માં સૌથી નાની સંખ્યા એક ઉમેરો, 9માં એક ઉમેરીએ એટલે કેટલા મળતા હતા? 10. તો 10 છે એ કઈ સંખ્યા છે? તો કે 2 અંકની સૌથી નાની સંખ્યા છે, બરાબર. એ જ રીતે આપણે વધારો કરતા જતા હતા, તો જેટલા અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે એક ઉમેરતા હતા, તો એના કરતાં એક અંક વધારેવાળી સૌથી નાની સંખ્યા મળતી હતી, બરાબર. પછી આપણે સ્થાન કિંમત જોયું હતું. પછી આપણે કઈ રીતે અલ્પવિરામ મૂકીને સંખ્યા લખીએ છીએ, તો આપણે સંખ્યામાં કોનો ઉપયોગ કરીએ છીએ? એકમ, દશક, 100, 1000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, બરાબર. આ રીતે આપણે મૂકીએ છીએ. તો એમાં અલ્પવિરામ કઈ કઈ જગ્યાએ મૂકતા હતા? તો કે આપણે જે પણ સંખ્યા લખેલી હોય સંખ્યામાં પાછળથી અલ્પવિરામ મૂકતા હતા. તો આપણે જે લખીએ છીએ એ પ્રમાણે અલ્પવિરામ કઈ રીતે મુકાય છે? તો કે જમણી બાજુથી તમે 3 અંક પછી પહેલો અલ્પવિરામ મૂકો છો, બરાબર. અને પછી દરેક 2 અંક પછી આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. તો જમણી બાજુથી પહેલો અલ્પવિરામ છે એ કેનો આવે છે? તો કે 1000નો. એની પછીના 2 અંક મૂકીને જે અલ્પવિરામ આવશે એ શેનો આવશે? લાખનો. પછીના 2 અંક મૂકીને અલ્પવિરામ મૂકો એ કોનો આવશે? કરોડનો. તો આપણે અલ્પવિરામ સૌથી પહેલાં 1000નો આવશે, બીજો લાખનો આવશે અને ત્રીજો કરોડનો આવશે. એવી રીતે અબજ ને બધા વધતા જશે, બરાબર. પણ આપણે અત્યારે કરોડ સુધીની વાત આવે છે, તો આપણે કરોડ સુધીનું જોઈએ છે. હવે એની પછી આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ જોયું હતું. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં નિયમ શું હતો? તો આપણે જે પહેલાં 3 અંક પછી અલ્પવિરામ મૂક્યા, પછી દરેક 2 અંક પછી અલ્પવિરામ મૂકતા હતા, બરાબર. એ જ રીતે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ છે એમાં જમણી બાજુથી જ આપણે અલ્પવિરામ મૂકવાનો છે. પણ ક્યાં? તો કે દરેક 3 અંક પછી, બરાબર. તો એના મેં તફાવત અહીં લખેલા છે, જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે અલ્પવિરામ મૂકવા અને તમારાથી ભૂલ પણ થાય નહીં, બરાબર. તો ભારતીય પ્રણાલી એટલે આપણે જે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો જમણી બાજુથી પ્રથમ અલ્પવિરામ ક્યાં આવે? 3 અંક પછી. અને પછી દરેક અંક 2 અંક પછી આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું આવે? તો કે જમણી બાજુથી દરેક 3 અંક પછી અલ્પવિરામ આવે, બરાબર. અહીંયા પ્રથમ અલ્પવિરામ કોનો હોય? તો કે 1000, બીજો લાખનો, ત્રીજો કરોડ માટે વપરાય છે. અહીંયા ફક્ત આપણે 2 અલ્પવિરામ હજી ભણીએ છીએ, આપણે ત્યાં સુધી જ આવે છે, બરાબર. તો અહીંયા 2 અલ્પવિરામમાં પ્રથમ અલ્પવિરામ કોનો આવે છે? 1000નો અને બીજો અલ્પવિરામ મિલિયનનો, બરાબર. તો અહીંયા મેં એક જ સંખ્યા લખી છે બેયમાં, બરાબર. એ સંખ્યા જ એટલા જ અંક છે એને ભારતીય પ્રણાલીમાં કેમ લખાય છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં કઈ રીતે લખાય આપણે જોઈએ છે, બરાબર. તો હવે અહીંયા શું કરીએ? પહેલો અલ્પવિરામ ક્યાં આવશે? 3 અંક પછી. તો પાછળથી 1, 2 ને 3 અંક ગણ્યા, એના પછી પહેલો અલ્પવિરામ, બરાબર. પછી દરેક 2 અંક રહીને અલ્પવિરામ આવશે, એટલે 2 અંક પછી અલ્પવિરામ દેખાય છે તમને, બરાબર. પહેલો અલ્પવિરામ 1000નો, બીજો લાખનો. તો હવે સંખ્યા આપણે બોલીએ છીએ કઈ રીતે અથવા તો લખીએ છીએ કઈ રીતે? તો 24,69,015, બરાબર. એ જ રીતે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું આવશે? તો કે દરેક 3 અંક પછી અલ્પવિરામ આવે છે. તો પહેલા 3 અંક પછી પહેલો અલ્પવિરામ આપણે કોનો ગણીએ છીએ? 1000નો. પછીના 3 અંક પછી અલ્પવિરામ મિલિયનનો. તો કયા આવશે? 2,469,015, બરાબર. હવે એ જ રીતે આપણે થોડુંક ટૂંકમાં કઈ રીતે લખાય અથવા તો ઝાઝી મોટી સંખ્યા આપી હોય તો હું એને કઈ રીતે લખી શકું એ આપણે આગળ જોયું હતું. તો હવે અહીંયા હું શું જોઉં છું? તો કે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો 1 લાખ અને કાંઈક અંદર સંખ્યા આવશે અને પછી કેટલા થશે?
10,000. તો એને હું સંખ્યામાં લખીને દેખાડું કે કઈ રીતે લખાય. તો 1 લાખ આપણને ખબર છે, આ રીતે 1 લાખ લખાય. જે શબ્દ આપ્યા છે ત્યાં નીચે જ હું એની સંખ્યા લખી નાખીશ. પછી અહીંયા ખાલી રાખું છું અને અહીંયા 10,000 કીધા છે, તો આ 10,000. બરાબર. હવે તમારે જોવાનું શું છે, તો કે સામસામે જે બે સંખ્યા આપી છે એ બે સંખ્યામાં ઘટે છે શું. મારો મતલબ કહેવાનો કે 1 લાખ અહીંયા આપ્યું છે, વચ્ચે કંઈક ખાલી જગ્યા આપી છે. એનો મતલબ એવો કે 10,000 છે એને કોઈ એવી સંખ્યા વડે ગુણવાનું કે જેની સંખ્યા કઈ બને 1 લાખની. બરાબર. તો હવે તમે સીધું જોઈ શકો અહીં કેટલા 0 છે 5, અહીંયા કેટલા છે 4. તો મારે અહીંયા 1 લાખ અને આ 10,000 અને 1 લાખ બેને સરખા કરવા માટે અહીં કેટલા 0 ઘટે છે, તો કે 1. તો હું એક 0 વાળી સંખ્યા એટલે કે 10 વડે એને ગુણી દઉં. બરાબર. જો હું અહીંયા 10 વડે ગુણીશ, હવે તમે આ બેનો ગુણાકાર કરશો એટલે કેટલા મળશે 1 લાખ. તો 10 ગુણ્યા 10,000 કરો એટલે કેટલા મળે 1 લાખ. તો મારી ખાલી જગ્યામાં મને શું મળશે 10. બરાબર. હવે નીચે પણ એ જ રીતે જોવાનું. હવે જુઓ 1 મિલિયન એટલે તમે થોડા કન્ફ્યુઝન થઈ જશો કે 1 મિલિયન એટલે કેટલા. તો આપણે ઓલામાં જોતા હતા ને, પહેલો અલ્પવિરામ છે એ 1000નો, બીજો અલ્પવિરામ મિલિયન. તો એ કઈ હતી આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો પહેલાં આપણે શું લખશું 1 મિલિયન કીધું છે. બરાબર. તો 1 મિલિયન એટલે પહેલાં પાછળના 3 0, પહેલો અલ્પવિરામ, પાછા 3 0 અલ્પવિરામ, એટલે આ બીજો આવી ગયો એ મિલિયનનો અલ્પવિરામ આવે છે એટલે 1 મિલિયન થઈ ગયું. બરાબર. હવે આ 1 મિલિયન છે એના બરાબર ખાલી જગ્યા 100,000. હવે અહીંયા ખાલી જગ્યા, પછી 100,000, આ 100 ને આ 1000. બરાબર. એટલે આને આપણે શું કહીએ 1 લાખ પણ કહી શકાય. જે આપણે આગળ જોયું હતું કે 1 લાખને અલગ અલગ કઈ રીતે લખી શકું છું. બરાબર. ત્યારે આપણે આવું આવ્યું હતું. હવે 1 લાખ અને અહીંયા 1 મિલિયન. તો અહીંયા મારે હજી શું ઉમેરવું પડે, તો આ 1 લાખ છે એ 1 મિલિયન જેટલા થઈ જાય. તો હું શું કરીશ, પહેલાં 0 ગણી લઉં. અહીંયા કેટલા 0 છે 5, અહીંયા કેટલા 0 છે 6. તો અહીંયા હજી 1 0 ઉમેરવા માટે મારે શું કરવું પડશે, કોઈ સંખ્યા સાથે એનો ગુણાકાર કરશું. તો એ સંખ્યા કઈ છે કે જેને હું 1 લાખ સાથે ગુણું તો એ 1 મિલિયન જેટલું થઈ જાય. તો હવે 1 0 વાળી સંખ્યા લેવી પડશે એટલે એને કેટલા વડે ગુણીશું 10 વડે. બરાબર. તો અહીંયા ઉપર શું આવશે 10. હવે એ જ રીતે 1 કરોડ. 1 કરોડ કેવી રીતે લખાશે, આ પેલું 1000નું, પછી બીજો અલ્પવિરામ લાખનો અને આ ત્રીજો કરોડનો, એટલે અહીંયા 1 કરોડ થઈ ગયા. હવે આ 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. 10 લાખ તો 6 0 આવશે. આ 6 0 અને આ 7 0 છે. હવે આ અને આ બે મારે સરખા કરવા છે. તો આ સંખ્યામાં ઓછા 0 છે તો એને કોઈ એક એવી સંખ્યા વડે ગુણવા પડશે કે જેના આ બેનો ગુણાકાર આના જેટલો થાય. બરાબર. તો અહીંયા 6 0 છે અને અહીંયા 7 0 છે. 1 0 ઘટે છે તો એને કેટલા વડે ગુણીશું 10 વડે. હવે કરો આ બેનો ગુણાકાર, આના જેટલો થઈ જશે. તો ત્યાં પણ 10 લાખ બરાબર 1 કરોડ થશે. બરાબર. હવે પાછું આવ્યું શું 1 કરોડ. તો 1 કરોડ ઉપર હતા જ. બરાબર. ખાલી જગ્યા મિલિયન, પાછું મિલિયન. તો મિલિયન કઈ રીતે લખાશે, 6 0 આવશે. પહેલો અલ્પવિરામ 1000નો અને બીજો છે એ મિલિયનનો. તો હવે આ 1 કરોડ અને 1 મિલિયન એ બેમાં તફાવત કેટલો છે, કેટલા 0 ઘટે છે. તો ઘટાડો આમાં છે તો અહીંયા 6 0 છે. બરાબર. અને અહીંયા 7 0 છે. તો બેને સરખા કરવા માટે મારી પાસે 1 0 ઘટે છે. તો એ 1 0 મૂકવા માટે હું કેટલા વડે ગુણીશ 10 વડે. એટલે અહીંયા શું આવશે 10. બરાબર. હવે અહીંયા પાછો 1 મિલિયન છે. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો 1 મિલિયન એટલે 6 0 બરાબર ખાલી જગ્યા લાખ. હવે લાખ એટલે 1 લાખ જ ગણવાના.
બરાબર. આ 1 લાખ અને આ 1 મિલિયન, આ બેયને મારે સરખાવવા છે તો 1 લાખને મારે કેટલા વડે ગુણવા પડશે જેથી કરીને 1 મિલિયન જેટલું થઈ જાય. તો 1 લાખમાં કેટલા ઝીરો દેખાય છે? 5. 1 મિલિયનમાં કેટલા ઝીરો દેખાય છે? 6. તો 5 અને 6 ઝીરો છે તો મારે વાં કેટલા ઝીરો ઉમેરવા પડશે જેથી 1 મિલિયન જેટલું થઈ જાય. બરાબર. તો હું કેટલાના ગુણીશ? 10 વડે. જો હું આ 1 લાખ છે એને 10 વડે ગુણું તો સંખ્યા બેયનો ગુણાકાર થઈને 1 મિલિયન જેટલી થાય. તો અહીંયા શું આવશે? 1 મિલિયન બરાબર 10 લાખ. બરાબર. આ સમજાઈ ગયું છે? હજી જો કદાચ ન સમજાય તો વિડીયો પાછળ લઈ જઈ ફરી એકવાર જોઈ લેજો. બરાબર. અને આ તમારે જો ટેક્સ્ટબુક ડાઉનલોડ કરવી હોય તો તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને ગુજરાતી NCERT ટેક્સ્ટબુક કરશો. બરાબર. એટલે ઘણી બધી એપ ખુલશે અથવા તો શાળા મિત્ર લઈ લેજો, ગમે એમાં તમને ટેક્સ્ટબુક મળી જશે. પછી છે હવે યોગ્ય અલ્પવિરામ મૂકીને આપણે સંખ્યા લખવાની છે. હવે અહીંયા તમને શબ્દમાં સંખ્યા કીધી છે. કઈ છે? 73,75,307. હવે ભારતીય પ્રણાલી આવી ગઈ મને દેખાણોમાં. લાખ, હજાર ને એ બધી વાત થાય છે એ કેમાં હોય? ભારતીય પ્રણાલીમાં. તો પાછળથી 3 અંક પછી 2 અંક પછી અલ્પવિરામ મળશે. બરાબર. તો હવે 73 લાખ કીધું એટલે જે સંખ્યા આપી તો લખવાની જ. તો 73 લખીશ. 73 લાખ કીધું એટલે એનો અલ્પવિરામ આવી ગયો. ચાલો 73 લાખ. પછી શું આવે છે? 75,000. તો 75 આવ્યા તો 75 લખ્યા. 1000 આવી ગયો એટલે એનો અલ્પવિરામ મૂકી દીધો. પછી વધ્યા કોણ? 307. આ આપણી સંખ્યા થઈ ગઈ. બરાબર. હવે એ જ રીતે 9,05,41,000. જો હવે સંખ્યા મોટી જાય છે. 9 કરોડ એટલે પેલા 9 લખ્યા, આ કરોડનો અલ્પવિરામ. પછી 9 કરોડ પછી 5 લાખ આવે છે. જો આપણે સંખ્યા જ્યારે આમ લખીએ છીએ ત્યારે એકમ, દશક, 100, હજાર, લાખ, 10 લાખ, કરોડ એટલે કે 9 કરોડ એમ આવી ગયા. તો કુલ અંક કેટલા થાય? આ 6 અંક ને આ 7મો એટલે 7 અંક થાય છે. હવે મારે 5 લાખ લખવા છે. 9 કરોડ લખાઈ ગયા, 5 લાખ લખવા છે. તો લાખ પછી ટોટલ 5 અંક આવે એ મને ખબર છે. જુઓ આ 5 લાખ લખાય, આને હું જવા દઉં. આ 5 લાખ લખાણા. બરાબર. હવે આગળના 9 કરોડ ક્યાં જશે? તો 9 કરોડ મૂક્યા, 5 લાખ આમ લખીએ છીએ. 9 કરોડ 5 લાખ લખવા હોય તો 9ને તો દેખાડવા પડે. તો આ અલ્પવિરામ પછીનો કરોડનો અલ્પવિરામ 2 અંક પછી આવશે. તો મારે વચ્ચે કાંઈ નથી તો શું મૂકવું પડશે? 0. બરાબર. હવે આ બધા જવા દો. તો આ 9 કરોડ 5 લાખ થઈ ગયા. 5 લાખ થઈ ગયા. હવે આવ્યા કોણ? 41. તો આ 5 લાખ છે એટલે હજી ટોટલ 5 અંક હોવા જોઈએ. તો છેલ્લે આપણને આપ્યા છે ખાલી 41. તો છેલ્લા 2 અંક 4 અને 1 આવશે. બરાબર. એની પહેલાંના 3 અંક શું મૂકીશું? 0. આ સંખ્યા આપણી 9 કરોડ 5 લાખ 41. હવે જુઓ 41 છે તો 1 અને 4 એકમ દશક થઈ ગયું. 100, 1000, 10,000, લાખ એટલે 5 લાખનો 5 આવી ગયો. પછી 10 લાખ ને કરોડ, 9 કરોડનો 9. બરાબર. હજી જો કદાચ ના સમજ આવે તો બધી જગ્યાએ આપણે 0 0 મૂકીને ખાલી અલ્પવિરામ મૂકી દેવાના. પછી શું કરવાનું? પહેલાંથી સંખ્યા જોતી જવાની. 9 કરોડ આવ્યા તો પહેલાં અલ્પવિરામને આગળ શું આવશે? 9. પછી 5 લાખ આવ્યા તો બીજા અલ્પવિરામની પહેલાં 5 આવશે. જો હજી જગ્યા વધે છે તો ત્યાં શું મૂકી દેવાનું? 0. અને છેલ્લે આવશે 41. તો છેલ્લા 2 0 એની જગ્યાએ 41 લખો, બાકીના બધા 0 એમને. બરાબર. આ આપણી 9 કરોડ 5 લાખ 41 સંખ્યા થઈ ગઈ. હવે આવશે 7 કરોડ 52 લાખ. આમાં તો સીધું ઉપરની જેમ 7 કરોડ એટલે પહેલો અલ્પવિરામ, પછી 52 લાખ. તો 52 પછી બીજો અલ્પવિરામ લાખનો, પછી આવશે હજારનો એટલે 21,000. 21,302. બરાબર. આ આપણી સંખ્યા થઈ. હવે પછીની સંખ્યા આવે છે 58 મિલિયન. પાછું આંતરરાષ્ટ્રીયમાં ગયું એટલે અલ્પવિરામ કેટલા અંક પછી આવશે? 3 અંક પછી એટલે 58 મિલિયન કીધું. તો પહેલો અલ્પવિરામ મિલિયનનો અને 2 જ અલ્પવિરામ આવશે મિલિયનનો અને હજારનો. તો 58 મિલિયન થઈ ગયું. વૈધા કેટલા? 423,000. 423 એટલે 423 લખી નાખું. આ હજારનો અલ્પવિરામ. બરાબર.
આવી ગયું. વધ્યા શું? 202, જે આપણે સાદું લખીએ છીએ એ મૂકી દેવાનું. બરાબર. હવે શું આવશે? 23,30,010. 23 લાખ એટલે પહેલો અલ્પ વિરામ લાખનો, પછી 30,000 તો 30, આ 1000નો બીજો અલ્પ વિરામ, અને કેટલા કીધા? 10. તો આપણે અહીંયા વાત થઈ ને કે છેલ્લા 2 અંક કીધા હોય, પણ આપણે ભારતીય પ્રણાલી પ્રમાણે છેલ્લેથી 3 અંક પછી અલ્પવિરામ મૂકીએ છીએ. તો જે સંખ્યા ઘટતી હોય ને શું મૂકી દઈશ? 0. એટલે 30,010. બરાબર. આ લખતા જાજો પાકી બુકમાં. ચાલો હવે આપણે જોશું પ્રશ્ન 3, 2 સુધી થઈ ગયું. ત્રીજામાં શું કીધું છે? હવે અલ્પવિરામનો યોગ્ય રીતે મૂકી અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે સંખ્યાને લખવાની છે. તો હવે આપણને જે સંખ્યા આપી છે એમાં પહેલાં અલ્પવિરામ મૂકી લેશું, પછી આપણે એને બોલીએ છીએ શું એ આપણે લખશું. બરાબર. હવે ભારતીય પ્રણાલી પ્રમાણે એટલે આપણને સીધી સ્ટ્રાઇક થવી જોઈએ કે ભારતીય પ્રણાલીમાં આપણે કઈ રીતે લખીએ છીએ. તો કે જે પણ સંખ્યા આપી છે એમાં પાછળથી 3 અંક પછી પહેલો અલ્પવિરામ, 2 અંક પછી બીજો અલ્પવિરામ, પાછો 2 અંક પછી ત્રીજો અલ્પવિરામ. બરાબર. સૌથી પહેલાં 3 અંક પછી દરેક 2 અંક પછી અલ્પવિરામ આવશે. એમાં પહેલો અલ્પવિરામ 1000નો, બીજો લાખનો, ત્રીજો કરોડનો. બરાબર. તો પહેલો અલ્પવિરામ શું આવશે? ક્યાં આવશે? તો કે 1, 2 અને 3 એટલે 5 અને 7ની વચ્ચે 3 અંક રહીને પહેલો અલ્પવિરામ, પછી 2 અંક પછી બીજો અલ્પવિરામ, અને પાછો 2 અંક પછી ત્રીજો અલ્પવિરામ. બરાબર. તો આ 3 અલ્પવિરામ લખ્યા, એમાં પહેલો 1000નો, લાખનો અને કરોડનો. આ 3 અલ્પવિરામ લખ્યા. હવે અલ્પવિરામ મૂકાઈ ગયા પછી મારે લખવું સહેલું પડે છે. બરાબર. તો પહેલો આગળથી પહેલો અલ્પવિરામ કોનો હતો? કરોડનો. તો એની આગળ સંખ્યા કઈ છે? તો કે 8. તો એને લખીએ હવે 8 કરોડ, કરોડનો પૂરું, પછી લાખનું આવે છે. તો એની પહેલાં સંખ્યા કઈ છે? 7 અને 5. સંખ્યા કઈ બને? 75. તો 8 કરોડ થઈ ગયું. પછી આવશે 75 લાખ. આ 2 સંખ્યા પૂરી. હવે પછીનો અલ્પવિરામ કોનો આવે છે? તો કે 1000. પણ એની આગળ સંખ્યા કઈ છે? 95. એટલે 95,000 વૈધા કેટલા? 762. આ થઈ ગઈ આપણી પહેલી સંખ્યા ભારતીય પ્રણાલી પ્રમાણે. બરાબર. હવે એ જ રીતે મારે બીજી સંખ્યા લખવાની છે. તો નિયમ તો એ જ આવશે. સૌથી પહેલાં 3 અંક પછી અલ્પવિરામ, પછી દરેક 2 અંક પછી અલ્પવિરામ આવશે. તો 1, 2 અને 3 એટલે 6 અને 2 ની વચ્ચે, પછી 5 અને 4 ની વચ્ચે. બરાબર. તો આમાં 2 જ અલ્પવિરામ આવ્યા એટલે સૌથી પહેલો પાછળથી અલ્પવિરામ આવે એ કયો છે? 1000નો, અને આ કયો છે? લાખનો. તો લાખની પહેલાંના 2 અંક છે એ કયા છે? 85. તો 85 લાખ લખીશ. 85 લાખ આનું થઈ ગયું. હવે બીજો અલ્પવિરામ કયો છે? 1000નો. તો 46,000. 46,000 કેટલા આવ્યા? 283. હવે પછીની સંખ્યા છે એમાં પણ આપણે અલ્પવિરામ જ રીતે મૂકશું. પાછળથી 3 અંક પછી પહેલો અલ્પવિરામ, પછી દરેક 2 અંક પછી અલ્પવિરામ. એટલે સૌથી આગળનો પહેલો અલ્પવિરામ છે એ કયો આવશે? આ પાછળનો પહેલો 1000, લાખ અને કરોડ. તો આગળ સંખ્યા છે 9. તો એ સંખ્યા લખશું કેવી રીતે? 9 કરોડ. પછી આવશે લાખનું. તો 99 લાખ. 99 લાખ પછી ડબલ 0 છે એટલે એ 1000 નો આવે, પણ ત્યાં 1000 લખવાની જરૂર નથી. અહીંયા 0 છે ને છેલ્લા 2 અંક વધ્યા 46. તો ડાયરેક્ટ જ લખવાનું. બરાબર. હવે પછીની છેલ્લી સંખ્યા, તો પાછળથી 3 અંક પછી પહેલો અલ્પવિરામ, પછી દરેક 2 અંક પછી અલ્પવિરામ. હવે અહીંયા આગળથી પહેલો અલ્પવિરામ છે, ત્યાં આગળ 9 છે, પણ પહેલો અલ્પવિરામ છે એ કોનો થશે? કરોડનો. તો 9 કરોડ. પછી
84 પછીનો લાખનો અલ્પવિરામ એટલે 84 લાખ. પછી 32 છે પછીનો અલ્પવિરામ 1000નો એટલે 32,000. પછી છેલ્લે વધે છે કેટલા 7 0 ને 1 એટલે 701. આ થઈ ભારતીય પ્રણાલી પ્રમાણે આપણે સંખ્યા લખીએ છીએ. અને હવે આપણે જઈશું આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે. તો એમાં આપણે નિયમ એવા હતા કે દરેક 3 અંક પછી અલ્પવિરામ આવે છે. જે પહેલો અલ્પવિરામ પાછળથી મળે એ 1000નો અને એની પછીનો અલ્પવિરામ છે એ મિલિયનનો. તો અહીંયા આપણે અલ્પવિરામ મૂકતા જઈએ અને લખતા જઈએ. તો સૌથી પહેલાં પાછળથી 3 અંક પછી પહેલો અલ્પવિરામ 1000, પછી પાછા 3 અંક પછી બીજો અલ્પવિરામ મિલિયનનો. તો મિલિયનની આગળ સંખ્યા કેટલી છે 78. તો એને લખશું કેવી રીતે 78 મિલિયન. પછીની 3 સંખ્યા છે એટલે શું બોલીએ છીએ અને 921,000. પછી કેટલા વધ્યા 0 92 પણ એને લખવાનું ખાલી 92. ચાલો હવે પછીની બીજી સંખ્યા એમાં અલ્પવિરામ મૂકશું. પાછળથી 3 અંક પછી પહેલો અલ્પવિરામ, પાછા 3 અંક પછી બીજો અલ્પવિરામ એટલે બીજા અલ્પવિરામની આગળ કેટલા છે 7. તો બીજો અલ્પવિરામ વપરાય છે મિલિયન માટે એટલે 7 મિલિયન. પછીની 3 સંખ્યા છે કેટલી 452. તો પછીનો અલ્પવિરામ છે 1000નો એટલે 452,000. અને પછી વધ્યા 283. હવે પછીની સંખ્યા પાછળથી 3 અંક પછી અલ્પવિરામ, પાછા 3 અંક પછી અલ્પવિરામ. બરાબર. એટલે પહેલા આગળના પહેલા સૌથી અલ્પવિરામ છે એની આગળ 2 અંક છે કયા છે 99. તો 99 મિલિયન. પછી બીજા અલ્પવિરામની આગળ 985. પછીનો અલ્પવિરામ હારે લઈ લઈએ એટલે શું બોલાશે 985,000. છેલ્લે કેટલા વધ્યા 102. હવે છેલ્લી સંખ્યા અલ્પવિરામ હવે ક્યાં આવશે 9 અને 8ની વચ્ચે અને બીજો 8 અને 0ની વચ્ચે. તો બીજા અલ્પવિરામ એટલે મિલિયનનો છે એની આગળ કેટલા છે 48. તો શું લખાશે 48 મિલિયન. પછીમાં 0 49 એટલે શું લખશું 49,000. અને છેલ્લે વધ્યા કેટલા 831. બરાબર. અહીંયા આપણું આ સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. હવે પછીનું જોશું એ આપણે આગળના લેક્ચરમાં જોશું. બરાબર.